મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકામાં દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો હોય તેથી જાહેર જનતા દ્વારા મોટા પ્રમાણમાં દૂધના માવાનો અને મીઠાઈઓનો ઉપયોગ થતો હોય છે. તેથી તેઓને દૂધનો માવો અને મીઠાઈઓ સારી ગુણવત્તાવાળી મળી રહે તે માટે માનનીય આરોગ્ય અધિકારી સાહેબે તારીખ 24, 25 અને 26 રોજ આ સંસ્થાઓની ચકાસણી કરવાની અને તેમાંથી નમૂના લેવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ હતી. તારીખ 24ના રોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધના નમૂનાના કુલ 16 નમૂના લેવામાં આવેલ. જે 16 નમૂનામાંથી 2 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમાંથી એક નમૂનો નંદકિશોર માવાવાળા કોસપી રોડ અને બીજો માવા વૈષ્ણવદેવી માવા ભંડાર ખટોદરાના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમના માવામાં મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ ધારાધોરણ પ્રમાણે તેના કરતાં ઓછું જોવા મળેલ છે. તેમના વિરુદ્ધ કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ તેથી ઓછું છે, તેથી હલકી ગુણવત્તા કહી શકાય.